નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કપરાડાના ટીટુમાળ ગામે વાંગ નદી પરના પુલ પર તિરાડ પડતા પુલની હાલત ચિંતાજનક। લોકોમાં અકસ્માતનો ફેલાઈ રહ્યો છે ભય। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ અને બોર્ડર વિસ્તાર ધરાવતા ટીટુમાળ ખાતેનો પુલ પર તિરાડ પડતા સાવચેતીના ભાગરૂપે પુલ પરથી અવરજવર બંધ કરવામાં આવી। સેલવાસથી નાસિકને જોડતો મુખ્ય માર્ગ પર પુલ જર્જરિત હાલતમાં દેખાતા સ્થાનિક લોકોએ ટીટુમાળ પંચાયતના સભ્યને વાત કરતા તેઓ સ્થળ પર જઈ પુલની ચકાસણી કરતા માલુમ પડ્યું કે પુલના નીચેનો સ્લેબમાં ગાબડું પડ્યું હોવાથી સભ્ય દ્વારા તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું। તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક પુલ પર બેરિકેડ લગાડી પુલ પરથી અવરજવર બંધ કરવામાં આવી હતી। સ્થાનિક લોકો માંગ કરવામાં આવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે પુલની મરામત કરી રાબેતા મુજબ પુલ ખુલ્લો મૂકવામાં આવે। રિપોર્ટર અશ્વિન ભાવર। મારું નામ ગણેશભાઈ ગોંડ, અહીં ટીટુમાળનો જ રહેવાસી છું। ટીટુમાળ ગ્રામ પંચાયતની સદસ્ય પણ છું। અહીં અમારા ગામના જ બાળકો નાહવા માટે આવ્યા હતા। એમ તો અમને અગાઉથી થોડીક સ્થાનિક જે રહેવાસી છે એમના થકી જાણવા મળ્યું હતું કે આ પુલ ડેમેજ છે, પરંતુ આટલું ધ્યાનમાં આવ્યું ન હતું। અને જ્યારે અમારા ત્યાંના બાળકો નાહવા માટે આવ્યા હતા એમને જોયું કે આ પુલ નીચેથી આપણો જે સિમેન્ટનો ભાગ છે એક ગાળાનો ભાંગી પડ્યો છે। ત્યારે અમે સ્થળે જઈ પુલ પાસે જઈને જોયું તો ખરેખર ડેમેજ હતું। એટલે અમે સૌપ્રથમ તો અમે મૌખિક રીતે કપરાડા આરએમબી વિભાગમાં રજૂઆત કરી। ત્યારબાદ બીજા દિવસે ત્યાંથી સાહેબોની ટીમ આવી હતી ચકાસણી માટે। તેઓએ હોડીમાં ઉતરીને પણ ગાળાની ચકાસણી કરી, ઉપરના પિલરના ભાગની પણ ચકાસણી કરી અને ત્યારબાદ સૂચના આપવામાં આવી હતી કે પુલને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે અને ત્યાર પછી આ પુલ બંધ છે। અપેક્ષા તો ખાસ કરીને આ જે વાઘ નદીનો પુલ ટીટુમાળ ગામમાં છે એ મહારાષ્ટ્રના નાસિક અને દાદરાનગર હવેલીના સિલવાસાને જોડતો મુખ્ય માર્ગ પર એક પુલ આવેલો છે। અને બીજી વાત કે અહીંના ટીટુમાળ અને નિરવળ ગામના જે માધ્યમિક સ્કૂલ ટુકવાડા ખાતે છે ત્યાં દરરોજના અપડાઉન પણ કરતા હોય છે। બીજી વાત એ છે કે આ જે ટીટુમાળ છે, નિરવળ છે, ડીઘી છે, સુલિયા આ વિસ્તારના આરોગ્ય રીતે પણ એ લોકોને દાદરાનગર હવેલીનું ખાનવેલ નજીક પડતું હોય છે। ત્યારે આવા ઇમરજન્સી કેસોની અંદર ખૂબ મોટી તકલીફ મુશ્કેલી જેવી વાત છે અને આનું જલ્દી નિવારણ નહીં આવે તો આવનાર દિવસમાં ખૂબ લોકોને અગવડતા ઊભી થવાની છે। તો સરકાર વહેલી તકે, અમે આમ તો આગળ રજૂઆત કરી છે, પણ વહેલી તકે આનું નિરાકરણ આવે એવી